નરનારાયણના તપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે. જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશજનો એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કહીને મોટું તપ કરે છે અને પોતાની વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ઉપશમ, ઐશ્વર્ય એ આદિ ગુણ તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણેયુક્ત તપને પ્રતાપે કહીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કહીને જણાતું જે અક્ષર બ્રહ્મ એવું તે જ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કહીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. મહારાજ કહેતા જે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા કે કાળા ભૂત જેવા ને કોટમાં ઉતર્યું ને રૂડા રૂપારા હોય ને પહેરવા લુગડું ન મળે ને વળી શૂરવીરના શિંગડા ને તરવારને મ્યાન ન મળે ને ફોશીના રાજા હોય ને 100 રૂપિયાનો મહિનો, તે તો સર્વે પ્રારબ્ધ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાડે ન બેસવું તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ તો ક્યાં ઓળખાય છે એમ કહીને બોલ્યા જે વર્ષે છત્રીયું ભાંગ્યું ને પટારા કઢાયા તે દિવસ એક સાધુએ મને એમ કહ્યું જે આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી. કેમ જે બીજાના પટારામાંથી નિસર્યું પણ એના પટારામાંથી કાંઈએ ન નિસર્યું. ત્યારે મેં કહ્યું જે તારું કપાળ નિસરે, ગામમાં ક્યાંય મૂક્યું હશે ને કાંઈ ન હોય તો 2 પટારા રાખવાનું શું કામ હોય? અને સત્સંગમાં વૈદું કરીને પદાર્થ તો ઘણા ભેગા કર્યા હતા, તે કુસંગમાં ક્યાંય રહ્યા પણ સત્સંગના કામમાં આવ્યા નથી. તે જુઓ ને એવાને પણ મોટા માન્યા હોય, માટે સાધુ ઓળખાય નહીં. એમ કહીને વળી બોલ્યા જે પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યા ત્યારે સર્વે સાધુને કહ્યું જે ગુરુ હોય તે ઉઠીને એક કોરે બેસો. ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઉઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે જેને જ્યાં મળતું આવે તેમ તમે બેસો. પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા. પછી સ્વામી કહે હું બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતો, તે ઉઠીને આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠો. કેમ જે બ્રહ્માનંદ સ્વામી ટોકે નહીં ને પોતે તો મહાકવિરાજ, તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહીં. પછી મહારાજ ઉઠીને જ્યાં સંતના મંડળ બેઠા હતા ત્યાં આવીને
જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું છે, તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને? પછી મેં કહ્યું છે, આત્માનંદ સ્વામી ઘરડા સાધુ છે, તેની સેવાનો કરનારો કોઈ નથી, તે સારું રહ્યો છું. પછી મહારાજે કહ્યું છે, ઠીક. પછી તો સર્વેને જોઈને બોલ્યા છે, ગુરુએ મૂરખ છે ને ચેલાએ મૂરખ છે. કેમ જે સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી, ને ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે તેની પાસે રહ્યા છે. ને ગુરુએ મૂરખ છે જે સાધુની ગરજ રાખતા નથી, માટે કાંઈક ગરજ રાખવા શીખો. એટલી શિક્ષા કરીને ગુરુના મંડળ બંધાવ્યા. પછી સ્વામી કહે છે, અમારી પ્રકૃતિ તો એક સાધુ રાખીએ એવી નહોતી, પણ મહારાજની મરજી જોઈને બધાએ સત્સંગની ખબર રાખવી પડે છે. નીકર તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહીં. તે એક દાડો પુસ્તક બાંધતા હાથમાંથી પડી ગયું, તે પાછું બાંધ્યું નથી. કેમ જે જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભાળીએ? એમ કહીને બોલ્યા જે એવી રીતે બાળ મુકુંદાનંદ સ્વામી કહેતા જે બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે, ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય, ને આપણે તો બહાર જ ખડકવા, ને હૈયામાં તો મહારાજ રાખવા. એ વાતું એકાંતિકની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કૃપાનંદ સ્વામી સમાધિ વગર સ્મૃતિથી, જ્ઞાનથી અને ધ્યાનથી અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈક ઠેકાણે સ્વામિનારાયણને ભગવાન કહે સમાસ થાય, ને કોઈક ઠેકાણે સ્વામિનારાયણને ભગવાન ન કહે સમાસ થાય. માટે જેમ સમાસ થતો હોય તેમ વાત કરવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુક્તાનંદ સ્વામીનામાં થોડી પોલ નભે, બ્રહ્માનંદ સ્વામીનામાં નભે, ને ગોપાળાનંદ સ્વામીનામાં નભે. બીજા બધાયના મંડળમાં પોલ નભે, પણ કૃપાનંદ સ્વામીના મંડળમાં પોલ નભે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોંડલમાં હરિશંકરભાઈએ પૂછ્યું, તેનો ઉત્તર કર્યો છે, તમારે ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી તથા હાલ જે મોટા સાધુ છે તેની સાથે હેત છે, માટે ભજન કર્યા કરવું, પ્રશ્ન પૂછવાની જરૂર નથી. અરે સ્વામીએ વાત કરી છે, કોઈ રડીને મરી જાય તો એ ખાવા ન મળે, ને કોઈને ગાળા મોઢે રૂપિયા ચાલ્યા આવે તે પૂર્વનું પ્રારબ્ધ કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દેરડીમાં કણબીને વણ વવરાવી ઘણો જ લાભ આપ્યો તેની વાત કરી.